હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર દેખાડી રહ્યો છે કે મુજબ આવી રીતે આપણે સરસનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું એવું. તો કલર બેકગ્રાઉન્ડની અંદર તો આવી રીતે આપણે વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વોલોક્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ઓલ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એક આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. સિંગર છે આવી રીતે આપણે કાજલબેન મારિયા અને દિલીપ ઠાકોર. તો આવી રીતે આપણે સરસનું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવા જઈ રહ્યા છે. તો મિત્રો આવી રીતે આપણે વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર ના હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એક લઈ લેવાનું છે કલર બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે કલર બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે કમ્પ્લીટ આને અનલોક કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક આપણે સેટ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ. એટલે કે સોરી મિત્રો, આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ છીએ. તો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં. તો આવી રીતે આપણે આવી રીતે આઈકન આપણે બેકગ્રાઉન્ડ આઈકને લઈ લેવાનું છે. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સરસનું લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું આઈકને ક્રોપિંગ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે કંઈક ક્રોપિંગ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક ક્રોપિંગ કરવાનું હોય. સરસ મજાનું આઈકન આપણે થોડુંક ક્રોપિંગ કરી દેવાનું છે. આવી રીતે આઈકન થોડુંક હજી પણ ક્રોપિંગ કરવાનું છે. આવી રીતે આપણે સરસનું આઈકન આપણે ક્રોપિંગ થઈ જાય પછી મિત્રો આઈકન આપણે સરસનું આઈકન આપણે ઝૂમ કરી લેવાનું છે. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું આઈકન આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસનું આઈકન ગોઠવી દેવાનું છે. તો આવી રીતે આપણે કંઈક ગોઠવીને સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે લઈ લેવાના છે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ. તો પાછું એક બેકગ્રાઉન્ડ લઈ લે. આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ ગોતી રહ્યા છીએ. તો જોઈ શકો મિત્રો, આપણે બેકગ્રાઉન્ડ સરસનું આપણે લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ. તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સરસનું ગોતી રહ્યો છું. તો આપણે વિડીયોને આવી રીતે જોઈ શકો મિત્રો, આઈકન આપણે સરસ મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લીધું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું સરસ ક્રોપિંગ કરવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઈકન આપણે અને આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. અને આવી રીતે આપણે થોડુંક હજી ક્રોપિંગ વધારી દેવાનું છે. તો સરસ મજાનું આપણે સેટ કરી લેવાનું હોય. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આને થોડુંક હજી ઉપરની સાઈડ સેટ કરી લેવાનું હોય એટલે સરસનું દેખાશે. હવે પછી મિત્રો આઈકન આપણે લઈ લેવાના છે પીએનજી ફોટો. તો વિડીયોની અંદર બને રહેજો મિત્રો. વિડીયો થોડોક લાંબો બનશે પણ મજા આવશે. પીએનજી પોસ્ટર એટલે કે સરસનું કલર બેકગ્રાઉન્ડની અંદર આપણે બનાવી રહ્યા છીએ. તો આવી રીતે આપણે સરસ મજાનો એક ફોટો સેટ કરી દેવાનો હોય. ફોટો સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસનું આઈકન આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની. એટલે સરસ મજાની આઈકન સ્ક્રીન લાઇટ આવે તે વધારી દેવાની એટલે સરસનો ચોખ્ખો ફોટો દેખાશે. હવે પછી મિત્રો આઈકન આપણે લઈ લેવાનું છે ટાઇટલ. તો જોઈ શકો મિત્રો, આઈકન આપણે ટાઇટલ લઈ લેવાનું છે. સરસ મજાનું આપણે આઈકન ટાઇટલ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે કંઈક ટાઇટલને આઈકન સેટ કરીને રાખી દેવાનું છે. હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો સિંગરનું નામ આવી રીતે આપણે પહેલું તો આપણે સિંગર લખી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગર સરસનું લખી લીધું છે. હવે પછી મિત્રો આઈકન લખી લેવાનું સિંગરનું નામ. આવી રીતે આપણે કાજલ માહિરિયા આવી રીતે આપણે સરસનું લખી લીધું છે. આવી રીતે પણ બીજું એક નામ લખી લેવાનું છે. આવી રીતે જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે દિલીપ ઠાકોર. તો આવી રીતે આપણે સરસનું પણ સેટ કરી લીધું છે. આવી રીતે કમ્પ્લીટ આઈકન આપણે સેટ કરી દેવાનું હોય. આવી રીતે જાડા કરવા માટે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ ગયા. તો સરસના આપણે જાડા અક્ષર સેટ કરી લીધા. હવે પછી મિત્રો આપણે ગાવી દેવાનું છે સરસ બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ એટલે કે શેડો આપી દેવાનો હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે મિત્રો બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ આવી ગયું હોય. તો આપણે થોડું સફેદ કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય.
તો સોરી મિત્રો, આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ જોઈએ છે. તો આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો એને આવી રીતે આપણે પટ્ટી સાઇઝમાં ક્રોપિંગ કરી લેવાનું હોય. તો ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય. હવે પછી મિત્રો અહીં આપણે ટાઇટલ અને PNG લોગો સેટ કરવાનો રહેશે. તો સરસનો આપણે ટાઇટલ અને PNG લોગો સરસનો સેટ કરી લેવાનો હોય. તો આવી જ રીતે આપણે અહીં સરસનો લોગો અને ફૂલ HD વિડીયો હોય તો આવી રીતે આપણે HD વિડીયોનો આવી રીતે આપણે સરસનો આપણે લોગો બનાવીને પહેલાંથી રાખેલો હોય. તો આવી રીતે આપણે સરસનો સેટ કરતું જવાનું હોય. તો લોગો પણ આવી રીતે આપણે ચેનલનો નાનો એવો સેટ કરીને અહીં ખૂણામાં રાખી દેવાનો છે. આવી રીતે આપણે ટાઇટલ લખતા હોય તો આવી રીતે પણ અહીં ખૂણામાં નીચે સેટ કરી દેવાનું હોય. તો સરસનો આપણે સેટ થઈ ગયો હોય. હવે પછી મિત્રો અહીં એડિટ એટલે કે આવી રીતે આપણે સરસનો બ્લેક કલરમાં આવી રીતે આપણે પેન્સિલમાં આવી રીતે આપણે સરસનું એવું સેટ કરી લેવાનું. આવી રીતે આપણે એટલે સરસનો આઇકન આપણે આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક સેટ કરીને સેટ કરી દેવાનું હોય. કમ્પ્લીટ સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે થોડુંક ફેરવી લેવાનું હોય અને આવી રીતે આપણે સરસનું સેન્ટુ બેક કરી લેવાનું હોય એટલે સરસ મજાનું આપણું ચોખ્ખું દેખાશે. તો સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આપણે સરસનું કંઈ હજી વધારાનું કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો. અને હવે પછી મિત્રો એને સેવ કરી દેવાનું. ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. એટલે સરસનું આપણું PNG પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના આવા ડિઝાઇનિંગ, પોસ્ટર એડિટિંગને અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોકુળ મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.